હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 5 અવિભાજ્ય સંખ્યાઓની આજે આપણે વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 9 છે. આ લેક્ચરમાં આપણે પેજ નંબર 115 પરના બાકી રહેલા આપણે જે પ્રશ્નો હતા એની આજે આપણે વાત કરવાના છીએ. તો ટોટલ તમારા 114 અને 115 પર 12 પ્રશ્નો હતા, જેમાં આપણે પેજ નંબર 114 વાળા 8 પ્રશ્નોની ગણતરી આપણે આગળના લેક્ચરમાં કરી હતી. તો પ્રશ્ન નંબર 9થી આપણે આગળની ગણતરી કરીશું, જેમાં પ્રશ્ન 9, 10, 11 અને 12ની આજે આપણે ગણતરી કરવાના છીએ. તો ચલો આપણે સિમ્પલી રકમ વાંચીએ અને ગણતરી કરતા જઈએ. તો પ્રશ્નમાં આપણને શું આપેલું છે? પહેલો પ્રશ્ન છે અહીંયા પ્રશ્ન નંબર 9 કે દરેક વિધાન સાચું છે કે ખોટું છે તે કહો, અને તથા એને અહીંયા સમજાવવાનું પણ છે કે કેમ સાચું છે અને કેમ ખોટું છે. તો પહેલું આપણું વિધાન છે અહીંયા કે એવી કોઈ અવિભાજ્ય સંખ્યા નથી કે જેનો એકમનો અંક અહીંયા 4 હોય. હવે આપણને કીધું છે, ચલો આપણે એકમનો અંક 4 હોય એવી આપણે અહીંયા સંખ્યા લખીએ. જેમ કે પહેલાં તો જો 14 છે, પછી 24 છે, 34 છે, જેનો છેલ્લો અંક અહીંયા એકમનો અંક એટલે આપણે જે શરૂઆતનો પહેલો અંક હોય એને આપણે એકમનો અંક કહીએ છીએ. તો એ 4 એવી આપણે અહીંયા સંખ્યા લખીએ છીએ. પછી 44, પછી 54, 64. તો આ દરેક સંખ્યાઓ શું છે? અહીંયા આપણી યુગ્મ સંખ્યાઓ છે. તો અહીંયા આપણે લખીશું યુગ્મ એટલે કે બેકી સંખ્યાઓ છે. અને આ દરેકમાં જો એકમનો અંક 4 હોય તો આ દરેક સંખ્યા શું છે? અહીંયા 2ના અવયવી છે. 4ના પણ અવયવી છે, પણ 2ના અવયવી છે. સૌથી પહેલાં આપણે 2ના અવયવી લખીએ. તો આ દરેક સંખ્યા શું બની જશે? અહીંયા વિભાજ્ય સંખ્યા બની જશે. વિભાજ્ય સંખ્યા. 2 સિવાયની જેટલી પણ યુગ્મ સંખ્યા હોય એ બધી આપણી શું છે? અહીંયા વિભાજ્ય સંખ્યા છે. અને એક તો 2ના અવયવી છે, એટલે કોઈ પણ સંખ્યાના અવયવી હોય એટલે એ એના ઘડિયામાં આવે છે, એટલે ક્યારે પણ એ અવિભાજ્ય બનશે નહીં. એટલે આ દરેક સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા છે. હવે આપણે વાક્ય વાંચીએ કે એવી કોઈ અવિભાજ્ય સંખ્યા નથી કે જેનો એકમનો અંક 4 હોય. તો હા, જેટલી પણ સંખ્યામાં એકમનો અંક 4 છે કેવી છે? અહીંયા વિભાજ્ય સંખ્યા છે. એટલે કે જે આપણને આ વાક્ય આપેલું છે એ સાચું છે. અને આપણે નીચે અહીંયા કારણ પણ આપી દીધું છે કે એવી કોઈ અવિભાજ્ય સંખ્યા છે જ નહીં કે જેનો એકમનો અંક 4 છે. કેમ કે એકમના અંક 4 હોય એવી સંખ્યાઓ દરેક વિભાજ્ય છે. પછી આપણે અહીંયા બીજું વિધાન વાંચીએ કે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર અવિભાજ્ય સંખ્યા જ અહીંયા હોઈ શકે છે. તો ચલો આપણે અહીંયા કરીએ કે આ એનો જવાબ હતો. હવે આપણે બી માટે કરીએ. તો આપણને અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર પૂછ્યો છે. જેમ કે આપણે શરૂઆત કરીએ, 2નો ગુણાકાર આપણે 3 સાથે કરીએ તો આપણને અહીંયા 6 મળશે. તો એ પણ વિભાજ્ય સંખ્યા છે. પછી આપણે 2નો ગુણાકાર અહીંયા 5 સાથે કરીશું તો એ આપણને 10 મળશે. તો એ પણ વિભાજ્ય સંખ્યા છે. પછી આપણે અહીંયા 2નો ગુણાકાર 7 સાથે કરીશું તો 2 × 7 = 14 મળશે. તો એ પણ વિભાજ્ય સંખ્યા છે. હવે આપણે 3નો ગુણાકાર કરીએ તો 2 સાથે તો આવી ગયો છે. તો આપણે 3નો ગુણાકાર 5 સાથે કરીએ તો 15 મળ્યા. તો એ પણ વિભાજ્ય સંખ્યા છે. પછી આપણે 3નો ગુણાકાર અહીંયા 7 સાથે કરીએ તો 3 × 7 = 21 થશે. તો એ પણ વિભાજ્ય સંખ્યા છે. હવે આપણે 5નો ગુણાકાર કરીએ તો 5નો ગુણાકાર આપણે 7 સાથે કરીએ તો એ આપણને 35 મળ્યા. તો એ પણ વિભાજ્ય સંખ્યા છે. જો અહીંયા આપણને 3 બેકી સંખ્યા મળી, એટલે કે યુગ્મ સંખ્યા મળી, 3 આપણને અયુગ્મ સંખ્યા મળી, પણ આપણને દરેક સંખ્યા કેવી મળી? અહીંયા વિભાજ્ય સંખ્યા મળી. ભલે યુગ્મ હોય કે અયુગ્મ હોય, પણ વિભાજ્ય સંખ્યાઓ મળી. અવિભાજ્યમાં કેવું હોય? માત્ર 2 જ યુગ્મ સંખ્યા છે જે અવિભાજ્ય છે, બાકીની બધી કેવી છે? અહીંયા અયુગ્મ છે. પણ વિભાજ્યમાં તો યુગ્મ સંખ્યાઓ પણ આવે અને અયુગ્મ એટલે કે બેકી અને એકી દરેક સંખ્યા આવે છે. હવે તમે જોશો અહીંયા કોઈ પણ તમે 2 અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કરો, જેમ કે 11 છે, 11 × 3 કરશો તો એ પણ તમને 33 મળશે. તમે કોઈ પણ સંખ્યાનો કરો, આ તો આપણે સિમ્પલી નાની સંખ્યાનો ગુણાકાર કર્યો, તમે કોઈ પણ કરશો તો એ આપણને વિભાજ્ય સંખ્યા મળશે. કેમ વિભાજ્ય મળશે? જેમ કે આપણે 6 છે તો 6ના આપણને અવયવ મળશે અહીંયા 2 અને 3. તો એ શું થઈ ગયા? એના અવયવ થઈ ગયા. તો અવિભાજ્ય સંખ્યામાં તો કેવું હોય કે 1 અને સંખ્યા પોતે સિવાયનો કોઈ અવયવ હોય નહીં. તો આપણે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કરીશું તો ગુણાકાર જ શું છે? એ એના અવયવ છે. જેમ કે 10 છે તો 10ના અવયવ 2 અને 5 મળી જશે. પછી 14 છે તેમાં 2 અને 7 એના અવયવ મળી જશે. એટલે કે 1 અને સંખ્યા પોતે સિવાય કરતાં વધારાના અવયવ મળે તો આપણી વિભાજ્ય સંખ્યા બની જાય. એટલે આપણને જે વિધાન આપેલું હતું એ ખોટું છે. વિધાન આપણને શું આપેલું હતું અહીંયા
કે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર અવિભાજ્ય સંખ્યા જોઈ શકે, તો ખોટું છે. હંમેશા વિભાજ્ય જ મળશે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. અને આપણે અહીંયા નીચે કારણ પણ આપી દીધું. હવે આપણે ત્રીજું વિધાન વાંચીએ કે અવિભાજ્ય સંખ્યાઓનો કોઈ અવયવ હોતા નથી. સંખ્યાઓને શું આ વિધાન સાચું છે કે ખોટું છે? ખોટું છે. કેમ કે આપણે શીખ્યા હતા એની વ્યાખ્યા શું છે કે એક અને સંખ્યા પોતે એના અવયવ હોય છે. એટલે માત્ર કેટલા અવયવ હોય છે? 2 તો અવયવ હોય જ છે. પણ આપણને અહીંયા શું વિધાન આપેલું છે કે અવિભાજ્ય સંખ્યાઓની કોઈ પણ અવયવ નથી, તો એક પણ નથી હોતો. તો આ આપણું ખોટું છે. અને આપણે એનું કારણ પણ આપી દીધું કે એને 2 તો અવયવ હોય છે મિનિમમ. પછી બીજો પ્રશ્ન છે કે બધી યુગ્મ સંખ્યાઓ અહીંયા વિભાજ્ય સંખ્યાઓ છે. તો આ પણ ખોટું છે. કેમ કે 2 સિવાયની બધી યુગ્મ સંખ્યાઓ એ આપણે કેવી છે? વિભાજ્ય સંખ્યાઓ છે. પણ 2 શું છે? અહીંયા યુગ્મ સંખ્યા પણ છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે. એટલે આ વિધાન ખોટું છે. તો આપણે અહીંયા કારણ પણ આપી દીધું અને આપણે કહ્યું કે સાચું છે કે ખોટું છે. પછી આપણે અહીંયા પાંચમું જોઈએ કે 2 એક અવિભાજ્ય સંખ્યા છે અને પછીની સંખ્યા 3 પણ અહીંયા અવિભાજ્ય સંખ્યા છે. દરેક અન્ય અવિભાજ્ય સંખ્યા માટે પછીની સંખ્યા અહીંયા વિભાજ્ય જ હોય છે. આપણને શું કીધું કે 2 છે એ અવિભાજ્ય છે અને એના પછી જે તરત સંખ્યા આવે છે 3 પણ અહીંયા અવિભાજ્ય સંખ્યા છે. પણ બાકીની સંખ્યામાં કેવું બનશે કે સંખ્યા જેમ કે અન્ય કોઈ છે, જેમ કે 11 અવિભાજ્ય છે તો એના પછીની 12 અહીંયા વિભાજ્ય જ આવશે. જેમ કે 13 અહીંયા અવિભાજ્ય છે તો 14 અહીંયા વિભાજ્ય જ આવશે. તમે અહીંયા જો આપણે જે કોષ્ટક બનાવ્યું છે એમાં આપણે જોઈએ કે તમે આમાં જો કોઈ પણ સંખ્યા તમે લો 2 અને 3 એવી સાથે આવે છે, બાકીની કોઈ સાથે નહીં આવે. કેમ કે એના પછીની અહીંયા વિભાજ્ય મળી જશે. જેમ કે 5 છે તો એના પછીની 6 અહીંયા વિભાજ્ય છે. પછી 7 છે તો એના પછીની 8 અહીંયા વિભાજ્ય છે. તમે કોઈ પણ સંખ્યા લો 47 છે અવિભાજ્ય તો એના પછીની 48 વિભાજ્ય છે. પછી 59 અવિભાજ્ય છે તો 60 અહીંયા વિભાજ્ય છે. કેમ છે? તો અહીંયા જો છું દરેક સંખ્યામાં શું છે? અહીંયા 2 ના ગુણક છે. એટલે એક સંખ્યા છોડીને દરેક અહીંયા 2 ના અવયવી છે તો એ તો વિભાજ્ય સંખ્યા છે. પણ આપણે અહીંયા વચ્ચે અવિભાજ્ય સંખ્યા ક્યારેક આવે છે. તો અહીંયા જો જેમ કે 12 હોય, 14 હોય, 16 હોય, 18 20 હોય, 22 24 26 28 કે 30 દરેક અહીંયા વિભાજ્ય સંખ્યાઓ છે કે 2 ના અવયવી છે. એટલા માટે એટલે ક્યારે પણ અહીંયા 2 અને 3 સિવાય અવિભાજ્ય સંખ્યાઓ ક્યારે પણ સાથે નહીં આવે. અવિભાજ્ય સંખ્યા પછી આપણને વિભાજ્ય સંખ્યા મળશે ને મળશે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આઈડિયા આવી ગયો? તો આપણને જે વિધાન આપેલું હતું એ કેવું છે? સાચું છે કે માત્ર અહીંયા 2 અને 3 જ સાથે આવે છે. એના પછી ક્યારે પણ અહીંયા સાથે આવતા નથી. તો આપણે ક્યાં લખવાનું હતું? અહીંયા લખવાનું હતું. અહીંયા લખીએ કે આ વિધાન કેવું છે? અહીંયા સાચું છે. ચલો લખી દઈએ. ઓકે. તો આપણે અહીંયા 5 જે વિધાન હતા એના માટે આપણે કારણ આપ્યા અને તમને ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો આપણો પ્રશ્ન નંબર 9 પૂર્ણ થઈ ગયો. હવે આપણે અહીંયા પ્રશ્ન નંબર 10 સોલ્વ કરીએ કે એમાં આપણને શું આપેલું છે. ચલો આપણે વાંચીએ રકમ કે પ્રશ્ન નંબર 10 નીચેનામાંથી કઈ સંખ્યા બરાબર 3 અલગ અલગ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે. જેમ કે આપણને અહીંયા સંખ્યાઓ આપેલી છે 45 છે, 60 છે, 91 છે, 110 છે અને 330 છે. તો આમાં શું કરવાનું છે? આપણે એવી સંખ્યા શોધવાની છે કે જે અહીંયા 3 અલગ અલગ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી બનેલી હોય. જેમ કે આપણે અહીંયા પહેલી સંખ્યા લઈએ કે આપણે અહીંયા 45 છે તો 45માં આપણે શું લખી શકીએ કે 45 એમ આવે 9 ના ઘડિયામાં આવે તો 9 5 45. હજુ આપણે 9ના પણ 2 ભાગ પડશે 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો અહીંયા જો 3 સંખ્યાઓનો ગુણાકાર બનીને 45 મળે છે. પણ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? માત્ર અહીંયા 2 જ છે. કઈ છે? અહીંયા 3 અને 5 છે. ત્રીજી કોઈ અવિભાજ્ય સંખ્યા છે? આપણને શું કીધું? અહીંયા 3 અલગ અલગ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર હોવો જોઈએ. તો આ આપણી સંખ્યા બનશે નહીં જે આપણને પ્રશ્નમાં પૂછ્યું છે એ. કેમ કે અહીંયા 2 જ અવિભાજ્ય સંખ્યાઓ હતી એટલા માટે. પછી આપણે બીજા માટે શોધીએ કે અહીંયા 60. તો 60માં શું બનશે? પહેલાં તો આપણે સિમ્પલી સાદો ગુણાકાર કરીએ પછી આપણે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર તરફ જઈએ. તો આપણને અહીંયા 12 5 60 મળશે. પછી આપણે 12ના અવયવ કરીએ તો 12માં શું મળશે? અહીંયા પહેલાં તો આપણે 12માં તો જો 4 તારી 12 થાય તો 2 ગુણ્યા 2 4 થાય. તો પહેલાં તો આપણે 2 ગુણ્યા 2 4 અને 4 તારી 12. તો આ 12 થઈ ગયા અને સિમ્પલી ગુણાકારમાં 5. તો આપણને જે પ્રશ્ન પૂછ્યો તો 3 અલગ અલગ અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા 2 છે, 3 છે અને 5 છે. તો અહીંયા કેટલી છે? 3 અલગ અલગ અવિભાજ્ય સંખ્યા છે. એટલા માટે અહીંયા સાચું. અને આને તમે એવી રીતે પણ અહીંયા લખી શકો છો કે 2 વખત છે તો અહીંયા 2 નો વર્ગ ગુણ્યા 3 એક વખત છે તો 3 ની 1 ઘાત ગુણ્યા 5 એક વખત છે તો 5 ની 1 ઘાત. તો આ આપણને શું મળ્યું? સિમ્પલી 3 અલગ અલગ અવિભાજ્ય સંખ્યાઓ મળી. તો આપણે અહીંયા 60 છે તો આપણે 60 પર અહીંયા રાઉન્ડ કરી દઈએ. આપણે એક સંખ્યા શોધી. પછી આપણને આપેલું છે 91. તો ચલો 91 માટે આપણે ગણતરી કરીએ
કે ત્રીજી સંખ્યા 91 છે. તો 91માં તો સિમ્પલી શું આવે 13 × 91 અને શું છે અહીંયા માત્ર 2 અવિભાજ્ય સંખ્યા છે. આના સિવાય કોઈ પણ તમારો 91નો ગુણાકાર મળશે નહીં. તો આ પણ નહીં આવે કેમ કે અહીંયા 2 જ અવિભાજ્ય સંખ્યા છે. આપણે 3 અલગ અલગ જોઈએ છે. પછી આપણે લઈએ ચોથી સંખ્યા 105. તો 105 શું આવશે અહીંયા 15 × 105. હવે આપણે 15ના અવયવ પાડીએ તો 3 × 5 અને પછી અહીંયા ગુણાકારમાં 7. તો આપણને શું મળ્યું 3 મળી 5 મળી અને 7 મળી. શું છે ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે અને અલગ અલગ છે. 3 છે 5 છે અને 7 છે. તો આપણું રાઈટ છે. આપણી અહીંયા સંખ્યા આવી જશે કે 3 અવિભાજ્ય સંખ્યા મળી. તો આપણને 60 પછી બીજી સંખ્યા મળી 105. પછી આપણે શોધીએ અહીંયા 330 માટે. તો પાંચમી સંખ્યા 330. તો એમાં સિમ્પલી શું આવશે પહેલાં તો જો 11 × 33 અને ગુણાકારમાં અહીંયા 10. હવે આપણે કરીએ અહીંયા તો 11 એમના એમ 3 એમના એમ પણ હજુ 10ના 2 ભાગ પડશે 2 × 5. તો આપણને અહીંયા શું મળ્યું જો પહેલાં તો 2 મળ્યા એ પણ અવિભાજ્ય છે 3 5 અને 11. તો આપણને અહીંયા 4 અવિભાજ્ય સંખ્યા મળી પણ આપણે જોતી કેટલી લીધી 3 જ. તો આમાં 4 મળી વધારે મળી ગઈ એટલે આ પણ આપણી સંખ્યા ચાલશે નહીં. તો આપણે અહીંયા જે ટોટલ આપણી 5 સંખ્યાઓ હતી એમાંથી આપણને 2 સંખ્યા મળી 60 અને 105 કે જે અહીંયા 3 અલગ અલગ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી બને છે. પછી 45માં આપણને 2 મળી, પછી 91માં આપણને 2 મળી અને 330માં આપણને 3 કરતાં વધીને 4 મળી. પણ આપણે જોતી ગઈ લીધી 3. તો એ માત્ર આપણે 60 અને 105માં મળી છે. તો આપણો અહીંયા પ્રશ્ન નંબર 10 પૂર્ણ થઈ ગયો. હવે આપણે આગળ વધીએ અને પ્રશ્ન નંબર 11ની ગણતરી કરીએ. તો ચાલો આપણે એની રકમ વાંચીએ કે પ્રશ્ન 11. તમે અહીંયા 2, 4 અને 5માંથી દરેકનો અહીંયા એકવાર ઉપયોગ કરીને 3 અંકની કેટલી અવિભાજ્ય સંખ્યાઓ બનાવી શકો છો. તો અહીંયા પહેલાં હું જવાબ લખી દઉં પછી હું તમને સમજાવું. આ તમે 3 સંખ્યાનો ઉપયોગ કરી અને કેટલી અવિભાજ્ય સંખ્યા બનાવી શકશો 0 એટલે કે 0. હવે તમે કહેશો અમને આ સમજાવો ડિટેલમાં. તમે જવાબ તો આપી દીધો કે આ 3 સંખ્યાનો ઉપયોગ કરી અને અહીંયા તમે 0 અવિભાજ્ય સંખ્યા બનાવી શકશો. તમારી કોઈ પણ બનશે જ નહીં. તો ચાલો આપણે ટ્રાય કરીએ. તો સૌથી પહેલાં આપણે એકમનો અંક 2 લઈએ. તો આપણે પહેલાં ચલો 4ને આગળ લખીએ 4 5 અને 2. તો આ પણ શું બની ગયા આપણી અહીંયા વિભાજ્ય સંખ્યા. કેમ બની? કેમ કે આ જ્યારે પણ પાછળ 2 આવશે તો એ શું બની જશે 2ના અવયવી બની જશે. પછી આપણે 5ને આગળ લઈએ કે 5 4 અને 2. આ બંનેમાં આપણે એકમનો અંક 2 બનાવી શકીએ છીએ અને આ 3 સંખ્યામાંથી એકમનો અંક 2 બને એવી આ 2 પોસિબિલિટી છે. તો આ શું છે અહીંયા 2 વિભાજ્ય સંખ્યા છે. તો ઓકે. પછી આપણે અહીંયા બીજી 2 પોસિબિલિટી લઈએ જેમાં એકમનો અંક 4 રાખીએ. તો અહીંયા પહેલાં 2ને આગળ રાખીશું, પછી 5 અને પછી 4. હવે આપણે 5ને આગળ લઈ જઈએ, 2ને પાછળ રાખીએ અને પછી 4. ઓકે. તો આમાં જો જેનો એકમનો અંક 4 હોય એ પણ વિભાજ્ય હોય. હમણાં જ આપણે જે પહેલો પ્રશ્ન હતો એમાં આપણું લાઈન હતી કે 2 સિવાયની દરેક જે અહીંયા જે બેકી યુગ્મ સંખ્યા છે એ આપણી શું છે અહીંયા વિભાજ્ય સંખ્યા છે. એટલે કે આ શું છે 2નો પણ અવયવી છે અને 4ના પણ અવયવી છે. તો અહીંયા આ પણ વિભાજ્ય સંખ્યા બની જશે. હવે તમારો સૌથી મોટો પ્રશ્ન હશે કે એકમનો અંક 5 આવે ત્યારે કેવી રીતે વિભાજ્ય બને એ અમને સમજાવો. તો ચાલો આપણે અહીંયા સમજાવીએ. આને આપણે થોડું ઉપર લઈ જઈએ તો આપણો અહીંયા કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ ગયો છે. એટલે આપણે 5 માટે હવે જગ્યા રાખીએ. ચલો આપણે અલગ પેનનો પણ ઉપયોગ કરીએ. તો આપણે એકમનો અંક 5 લાવવો હોય તો પહેલાં આપણે 2 લખીએ, પછી 4 લખીએ અને પછી 5 લખીએ. પછી આપણે 4ને આગળ લઈ જઈએ, 2ને પાછળ લખીએ અને 5. તો આ 2 પોસિબિલિટી છે કે જેમાં એકમનો અંક 5 હોય. તો આ સંખ્યાઓ કેવી છે અહીંયા જો તમારા 5ના અવયવી તમે લખો અહીંયા, જેમ કે આપણે અહીંયા લખીએ કે 5ના અવયવી તો શું આવશે 5 આવશે, 10 આવશે, 15 આવશે, 20 આવશે. એટલે કે જે પણ અહીંયા સંખ્યા હોય જેનો છેલ્લો એકમનો અંક 0 હોય અથવા 5 હોય તો એ શું છે અહીંયા 5ના અવયવી છે. તો અહીંયા શું છે બંનેમાં એકમનો અંક 5 છે, આ 5ના અવયવી છે. હવે કોઈ પણ સંખ્યાના અવયવી હોય એટલે એના ઘડિયામાં આવે છે, એટલે ક્યારે પણ એ અવિભાજ્ય સંખ્યા બને નહીં. કેમ કે આ બંને સંખ્યાનો એક અવયવ શું બનશે અહીંયા 5 બનશે. તો આ પણ શું છે આપણી અહીંયા વિભાજ્ય સંખ્યા છે. એટલે મેં તમને સૌથી પહેલાં જે જવાબ આપ્યો હતો કે આ 3 અંકોનો તમે ઉપયોગ કરી અને કોઈ પણ સંખ્યા તમે બનાવશો એ તમને કેવી મળશે અહીંયા વિભાજ્ય સંખ્યા મળશે. તમારે અહીંયા ટોટલ 6 પોસિબિલિટી છે તો આપણને 6 અહીંયા વિભાજ્ય સંખ્યા મળી, એક પણ આપણને અવિભાજ્ય સંખ્યા મળી નહીં. તો આપણે જે પ્રશ્ન પૂછ્યો હતો કે તમે 2, 4 અને 5માંથી દરેક વાર
દરેકનો એકવાર ઉપયોગ કરીને 3 અંકની કેટલી અવિભાજ્ય સંખ્યા બનાવી શકો? તો દરેક આપણે અહીંયા વિભાજ્ય સંખ્યા બની, એટલે આપણને અહીંયા 0 એટલે કે 0 અવિભાજ્ય સંખ્યા મળે છે. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 11 પૂર્ણ થઈ ગયો છે. આપણે આગળ વધીએ અને પ્રશ્ન નંબર 12 ની ગણતરી કરીએ. તો ચલો આપણે એની અહીંયા રકમ વાંચીએ કે દાખલા નંબર 12, નિરીક્ષણ કરો કે 3 એક અવિભાજ્ય સંખ્યા છે. એને આપણે અહીંયા 2 વડે ગુણી અને એમાં 1 ઉમેરીએ તો આપણને અહીંયા 7 મળે છે. એ પણ શું છે? અહીંયા આપણી એક અવિભાજ્ય સંખ્યા છે. તો શું એવી કોઈ અન્ય અવિભાજ્ય સંખ્યા છે કે જેના બમણા કરીને 1 ઉમેરવાથી બીજી અવિભાજ્ય સંખ્યા મળે? તો આવા ઓછામાં ઓછા અહીંયા 5 ઉદાહરણ આપણે લેવાના છે. તો અહીંયા 3 તો આવી ગઈ છે. તો પહેલાં તો આપણે અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ લખી દઈએ કે કઈ કઈ અવિભાજ્ય સંખ્યા આવે છે. જેમ કે 2 આવશે, 3, પછી 5, 7, 11, પછી 13, 17, 19, 23. આપણે આટલા સુધી યાદ રાખીએ. જો આગળ જરૂર પડે તો આપણે એક બે સંખ્યાઓ લઈશું. તો આપણે અહીંયા શરૂઆત કરીએ. તો જો પહેલાં આપણે શું કરવાનું છે? બમણા કરી અને એમાં 1 ઉમેરવાના છે. તો પહેલી અવિભાજ્ય સંખ્યા છે 2. તો એને આપણે બમણા કરીએ તો 2 ગુણ્યા 2 તો આપણને અહીંયા 4 મળે, અને એમાં 1 ઉમેરીએ તો આ આપણને 5 મળી ગયા. અને 5 શું છે? આપણી અવિભાજ્ય સંખ્યા છે. તો ઓકે, આપણને પહેલું ઉદાહરણ મળી ગયું અને પહેલી સંખ્યા પણ મળી ગઈ. કઈ સંખ્યા મળી આપણને? અહીંયા 2, કે જેને આપણે બમણા કરીએ અને એમાં 1 ઉમેરીએ તો પણ આપણને અહીંયા અવિભાજ્ય સંખ્યા મળે છે. પછી આપણે બીજું ઉદાહરણ લઈએ. જેમ કે આપણી 3 તો આવી ગઈ છે. જો 3 તો આપણને અહીંયા બુકમાં આપેલ છે કે 3 ગુણ્યા 2 પ્લસ 1 તો આપણને 7 થાય છે. તો એ આપણે ફરીથી લઈશું નહીં. હવે આપણે 5 માટે લઈએ. તો 5 ગુણ્યા 2 કેટલા થાય? અહીંયા 10 થશે. એમાં 1 ઉમેરીએ તો 11 થશે. તો 11 પણ શું છે? આપણી અહીંયા અવિભાજ્ય સંખ્યા છે. તો આપણને બીજી સંખ્યા મળી ગઈ કે 5 છે, જેના બમણા કરી પોતે અવિભાજ્ય સંખ્યા છે, પણ એના પણ બમણા કરી અને એમાં આપણે 1 ઉમેરીએ તો એ પણ આપણને અહીંયા અવિભાજ્ય સંખ્યા મળે છે. પછી આપણે 7 માટે કરીએ કે 7માં આપણે બમણા કરીએ તો 14 થશે. 14માં 1 ઉમેરીએ તો આપણને અહીંયા 15 મળ્યા. પણ તમે જો અહીંયા ક્યાંય પણ 15 અવિભાજ્ય સંખ્યાના લિસ્ટમાં આવે છે. 1થી આપણે 23 સુધી લખ્યા તો ક્યાંય પણ આપણને અહીંયા 15 લખેલા નથી. તો આ આપણી અવિભાજ્ય સંખ્યા મળશે નહીં. અને આપણે 7 જે અવિભાજ્ય સંખ્યા હતી એના બમણા કરીને આપણે 1 ઉમેરીએ તો આપણને અહીંયા અવિભાજ્ય સંખ્યા મળતી નથી. પછી આપણે 11 માટે કરીએ કે અહીંયા 11 ગુણ્યા 2 આવશે. 11 ગુણ્યા 2 તો 22 મળશે આપણને, અને એમાં 1 ઉમેર્યા તો આપણને અહીંયા 23 મળ્યા. તો અહીંયા જો 23 આપણી અવિભાજ્ય સંખ્યા છે. તો આપણું શું થઈ ગયું? અહીંયા ત્રીજું ઉદાહરણ થઈ ગયું. પણ આપણે કઈ સંખ્યા લીધી હતી? અહીંયા 11. તો 11ને આપણે બમણા કરી અને એમાં 1 ઉમેર્યા તો આપણને અહીંયા અવિભાજ્ય સંખ્યા મળી. આપણે ટોટલ ઓછામાં ઓછા અહીંયા 5 ઉદાહરણ લેવાના છે. તો ચાલો આપણે જ્યાં સુધી 5 ઉદાહરણ ના મળે ત્યાં સુધી અહીંયા આપણે ગણતરી કરીશું. પછી આપણે કઈ અવિભાજ્ય સંખ્યા છે? 11 પછી 13 છે. તો અહીંયા 13ના બમણા કેટલા થશે? 26. એમાં 1 ઉમેરીશું તો 27. પણ 27 તો આપણી વિભાજ્ય સંખ્યા છે. એમ કે 9 તરી 27 થાય. તો આ આપણું આવશે નહીં. ચોકડી મારી દઈએ અહીંયા. પછી આપણી કઈ અવિભાજ્ય સંખ્યા છે? 17 છે. તો 17ના બમણા કરીએ તો આપણને અહીંયા 34 મળશે. એમાં 1 ઉમેરીએ તો 35 મળશે. પણ 35 તો વિભાજ્ય સંખ્યા છે. ભલે આ 27 એકી સંખ્યા છે, 35 પણ એકી સંખ્યા છે, પણ આ બધી શું છે? અહીંયા વિભાજ્ય સંખ્યા છે. કેમ કે 17 7 5 35 છે. તો 7 અને 5 એના અવયવ છે. તો આ આપણી વિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્યમાં આવશે નહીં. પછી આપણે આગળ જઈએ તો કઈ છે? 19 આપણી વિભાજ્ય સંખ્યા છે. તો 19ના બમણા કરીએ તો આપણને અહીંયા 38 મળશે. એમાં 1 ઉમેરીએ તો 39 મળશે. આ અયુગ્મ અને એકી સંખ્યા છે, પણ અવિભાજ્ય સંખ્યા નથી. કેમ કે 13 તરી 39 થાય. તો આ પણ આપણું આવશે નહીં. પછી આપણે આગળ વધીએ તો 19 પછી કઈ છે? 23. તો 23 માટે આપણે કરીએ 23ના બમણા 46 થાય, અને એમાં આપણે 1 ઉમેરીશું તો આપણને અહીંયા 47 મળશે. તમારે એ પણ ચેક કરવાનું છે કે જેમ કે આપણે અહીંયા જોયું તો કે જો 5 કોઈને પણ ઘડિયામાં આવે છે 1 અને 5 સિવાય તો કે ના. 11 કોઈને પણ ઘડિયામાં આવે છે 1 અને 11 સિવાય તો કે ના. 23 કોઈના ઘડિયામાં આવે છે તો કે ના. હવે જે આપણને અહીંયા 47 મળી એ કોઈના ઘડિયામાં આવે છે? તમે વિચારો, ના, કોઈના ઘડિયામાં પણ આવતી નથી. એટલે એ શું છે? આપણી અવિભાજ્ય સંખ્યા છે. તો આપણને અહીંયા આ ચોથું ઉદાહરણ મળ્યું. અને સંખ્યા કઈ છે? આપણી સ્ટાર્ટિંગમાં લીધી હતી એ 23 છે. તો અહીંયા આપણે 23 પર રાઉન્ડ કરી લઈએ તો આપણને હજુ કેટલી અવિભાજ્ય સંખ્યા મળી કે જેના બમણા કરવાથી બમણા કરી અને એમાં 1 ઉમેરવાથી આપણને અવિભાજ્ય સંખ્યા જ મળે છે. તો આપણને અહીંયા 1 2 3 અને 4 મળી. પણ આપણે જોઈએ કેટલી છે? અહીંયા 5. તો ચાલો આપણે આગળ એક અવિભાજ્ય સંખ્યા લખી દઈએ
કે 23 પછી શું આવશે? 25 તો નહીં આવે, કેમ કે 5 × 5 25 થાય, અને 5 તો એનો અવયવ છે. પછી 27 પણ નહીં આવે, કેમ કે 9 × 3 = 27 થાય. પછી આવશે 29. 29 કોઈના પણ ઘડિયામાં આવે છે? તો કે ના. તો આ આપણે અહીંયા સંખ્યા લઈએ. ચલો નીચે આપણે લઈએ કે 29ના બમણા કરી અને એમાં આપણે 1 ઉમેરીએ. તો 29ના બમણા થશે અહીંયા 58. એમાં આપણે 1 ઉમેરીશું તો થાય 59. શું 59 કોઈના પણ ઘડિયામાં આવે છે? ના, કેમ કે પોતે જ અવિભાજ્ય સંખ્યા છે. તો આપણને અહીંયા 5મું ઉદાહરણ મળી ગયું કે અવિભાજ્ય સંખ્યાના બમણા કરી અને એમાં 1 ઉમેરવાથી આપણને અહીંયા અવિભાજ્ય સંખ્યા મળે છે, અને કઈ છે આપણી? 29. તો આ આપણી થઈ ગઈ 5મી અવિભાજ્ય સંખ્યા. તો જે આપણને બુકમાં કીધું હતું ટોટલ આપણે 5 ઉદાહરણ, મિનિમમ ઓછામાં ઓછા 5 ઉદાહરણ લો, તો આપણે અહીંયા 5 ઉદાહરણ લઈ લીધા. તો આઈડિયા આવી ગયો. તો બસ અહીંયા આપણો દાખલા નંબર 12 પણ પૂર્ણ થઈ ગયો. એની સાથે અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો. આ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 9 થી 12ની ગણતરી કરી. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ અહીંયા સરળ ભાષામાં ગણિત શીખવા મળે. મળીએ આપણે આગળના લેક્ચરમાં આગળના ટોપિક સાથે, જેમાં આપણે સમ અવિભાજ્ય સંખ્યાઓ આપણે શીખવાના છીએ કે શું છે, તો એ આપણે આગળના લેક્ચરમાં શીખીશું.